હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું આવા ધમધમતા તાપમાં અને તડકામાં તમને ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય એવી ઘરે જ આપણે કેન્ડી રેડી કરીશું। તેના માટે આપણે 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે, તેને એક પેનમાં રાખીને ગેસ ઉપર ચડાવી દીધું છે અને સખત હલાવતું રહેવાનું છે, તળિયે ચોંટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તેના માટે આપણે સખત હલાવતા રહીશું। એક મિક્સર જાર લીધું છે, એમાં એક મુઠ્ઠી કાજુ અને એક મુઠ્ઠી પિસ્તા લીધા છે, તેને આપણે પાવડર કરી નાખશું। ફાઇન પાવડર નથી કરવાનો, થોડો ક્રન્ચી એવો રહે એ રીતના આપણે પાવડર રેડી કરેલો છે, તે આપણે દૂધમાં એડ કરી દઈશું। દૂધમાં નાખવાથી કાજુ થિકનેસ પણ આપે છે અને પિસ્તાનો ટેસ્ટ પણ સરસ આવે છે। જો આ રીતના આપણે સખત હલાવતા રહીશું એટલે કાજુથી થીક થઈ જશે ઝડપથી। કોઈ બ્રેડ નાખે છે, કોઈ કોર્નફ્લોર નાખે છે, આપણે એવી કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી। આ 2 થી 3 વસ્તુમાં જ આપણે કેન્ડી રેડી કરવાના છે। તો આપણે એક વાટકી ખાંડ નાખી દીધી છે અને સખત હલાવતા રહેવાનું છે। સાઈડમાં મલાઈ કે તર કોઈ ચોટે એટલે સાઈડમાંથી લેતું જઈશું અને અંદર દૂધની અંદર એડ કરતા જઈશું। પછી 1 ચમચી ખાંડ અને 4-5 ઇલાયચીના દાણા આપણે મિક્સર જારમાં ક્રશ કરીને એડ કરી દીધા છે। ઇલાયચીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। જો તમે જોઈ શકો છો થીક થઈ ગયું છે, કાજુની પેસ્ટ નાખવાથી ઝડપથી થીક થઈ જાય છે। પછી પિસ્તાનો કોઈ કલર આવતો નથી, એટલા માટે આપણે થોડો એવો 2 ચમચી જેટલો ફૂડ કલર એડ કરેલો છે। થોડું દૂધ નાખીને મિક્સ કરીને આપણે 2 ચમચી એડ કરી દીધો છે। તમે જોઈ શકો છો તેનાથી કલર પણ સરસ દેખાવા મળે છે પિસ્તાનો। પિસ્તા કેન્ડી આપણે બનાવવાના છીએ એટલા માટે આપણે કલર જોઈએ, કલર જોવાથી પણ લોકોને ખાવી પસંદ આવે છે। જે આ તમે એકદમ ઘટ થઈ ગયું એટલે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે। હવે ઠંડુ થવા દેવાનું છે, ચલાવતા રહેશું એટલે ઠંડુ થઈ જશે અને ઠંડુ થયા પછી તમે જોઈ શકો છો કેટલું ઘટ થઈ ગયું છે, એકદમ ઘટ અને ક્રીમી ટેક્સચર આવી ગયું છે। હવે આપણે મોલ્ડમાં ભરી લેશું। તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડમાં ભરવાને ત્યારે ગ્લાસ કોઈ પણ ચાલે અને પેપર રેપના ગ્લાસ આવે છે, જે કાગળના ગ્લાસ કહે છે, તે ગ્લાસમાં પણ તમે જો અત્યારે આ રીતના ગ્લાસ આવે છે, તે આપણે અડધા ભરી લીધા છે। તેમાં પણ બહુ જ સરસ કેન્ડી આપણી જામશે। ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા એવા કતરણ પિસ્તાની એડ કરીશું, બધા ગ્લાસમાં ઉપરથી એડ કરી દઈશું। પછી કોઈન પેપરથી આપણે ઢાંકી દઈશું। કોઈ બરફની ક્રિસ્ટલ ન થાય એટલા માટે આપણે કોઈન પેપરથી ઢાંકી દેવાનું છે। તમારી પાસે કોઈ પણ કોથળી હોય, જબલું હોય તે પણ ઢાંકી શકો છો। કોઈન પેપર ન હોય તો કોઈ કાગળથી પણ તમે પ્લાસ્ટિકના કાગળથી પણ કવર કરી શકો છો। આ રીતના મેં અત્યારે કોઈન પેપરથી બધી કેન્ડીને ઢાંકી દીધી છે અને આપણે જે કેન્ડીના સરી આવે છે તે અંદરથી લગાવી દઈશું। તમારે અત્યારે લગાવો હોય તો પણ લગાવી શકો છો અને 2 કલાક પછી તમારો ટાઈમ હોય તો એ રીતના પણ થોડીક વાર પછી લગાવો તો પણ ચાલે। અત્યારે આપણે લગાવી દીધા છે બધામાં સરિયા, થોડું કટ મારીને કોઈન પેપરમાં વચ્ચે થોડું કટ મારીને સરિયા લગાવી દેવાના છે। તો આ રીતના બધી કેન્ડી રેડી કરી લીધી છે। ત્યાર પછી આપણે ફ્રીઝરમાં ઓવરનાઇટ રાખી છે, 5 થી 6 કલાક તો મિનિમમ રાખવી જ પડે છે। અત્યારે આપણે ઓવરનાઇટ રાખેલી છે। તમે સવારે મેં જોઈ છે તો તમે જોઈ શકો છો સરસ એવી કેન્ડી આપણી જામીન રેડી થઈ ગઈ છે। સવારે બનાવો તો રાતે પણ બની જાય છે અને રાતે બધાને તમે આપી પણ શકો છો, એ રીતના પણ બનાવી શકો છો। આપણે રાતે બનાવી હતી તો સવારે રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સરસ એવી કેન્ડી આપણી, થોડું નોર્મલ પાણી લીધું છે આપણે એક તપેલીમાં, તેમાં ડીપ કરેલું છે અને હાથેથી આ રીતના પ્રેસ કરીશું એટલે આસાનીથી કેન્ડી બહાર આવતી રહેશે મોલ્ડમાંથી। આ રીતના તમે જોઈ શકો છો કેટલી સરસ કેન્ડી જોવામાં પણ સરસ લાગે છે અને બજાર કરતાંય પણ આપણે હેલ્ધી પણ અને ઘરની બધી વસ્તુમાંથી જ કેન્ડી રેડી થઈ ગઈ છે। કેટલી સરસ કલર કેટલો સરસ દેખાય છે। પિસ્તા કેન્ડી આપણી રેડી થઈ ગઈ છે। જો આપણે કાગળના પેપરમાં ગ્લાસમાં બનાવી હતી એ કેન્ડી પણ રેડી છે। તમે જોઈ શકો છો કેટલી ક્રીમી ટેક્સચરવાળી
છે અને 10થી 15 મિનિટ સુધી તમે બહાર રાખો તો પણ ઓગળતી નથી. એવી સરસ કેન્ડી બજાર જેવી જ રેડી થઈ છે. તમે બજારેથી લઈને ખાઓ એ કરતાં આ જ રીતને બનાવો, 10 મિનિટમાં રેડી થઈ જાય છે. અને સર્વિંગ માટે થોડા એવા પિસ્તા એડ કરેલા છે આપણે, પિસ્તા કેન્ડી છે એટલા માટે. તમે જોઈ શકો છો સરસ કેન્ડી રેડી છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.